લુણાવાડા ખાતે ફાયર વિભાગ દ્વારા ઔદ્યોગિક એકમના કામદારોને ફાયર સેફટી અને અગમચેતીના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. હવે જોઈએ લુણાવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશિફ શેખનો એક વિસ્તૃત અહેવાલ. ગોમતી સિંગતેલ મિલ લુણાવાડા ખાતે ફાયર સેફટીનો અવેરનેસનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં આકસ્મિક આગ લાગે ત્યારે સલામતીને લઈને શું કરી શકાય તે માટે મહીસાગર જિલ્લા વાયરલેસ ઓફિસર પાર્થ પટેલ, ઇન્ચાર્જ ફાયર ઓફિસર જૈન પરમાર, ફાયરમેન સુરેશ ડિંડોર સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિષ્ણાતો દ્વારા આગ લાગી ત્યારે કટોકટીના સમયે સલામતીના કયા પગલાં લઈ શકાય તેની માહિતી આપવામાં આવી હતી. ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કેવી રીતના કરવો, બચાવ પ્રવૃત્તિ માટેનો લાઈવ ડેમો બતાવી સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગોમતી સિંગતેલ સ્ટાફ અને વર્કર્સ હાજર રહ્યા હતા. તેમના સંચાલક રાજેશ પંડ્યાએ ફાયર નિષ્ણાતનો આભાર માની અને કામદારોને આ અવેરનેસ આપવામાં આવી હતી તે માટે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.